चलो मित्रों, काले तमने स्वाध्याय 5.2 गणवा माटे आप्युं हतुं, तो एमां तमे जे डिफिकल्टी सूचवी छे ते आपणे जोई लईए। तो स्वाध्याय 5.2 में 7मो दाखलो डिफिकल्टी में तमे सूचव्यो छे। 7मा दाखलामां कीधुं छे 2 × वर्गमूल cot x² નું x ને સાપેક્ષે વિકલિત શોધો। એટલે કે fx તરીકે આપણને આપેલા છે 2 × cot x²। चलो आનું વિકલન કરીએ તો f(x) ગુણાકારમાં 2 અચળ એમને। ચલો હવે એ ત્રણ વિધેયોનું સંયોજન છે। પહેલા રૂટ એ પહેલો વિધેય, cot બીજો વિધેય અને x² ત્રીજો વિધેય। પહેલા રૂટનું વિકલન થશે, પછી cotનું વિકલન થશે, પછી x² નું વિકલન થશે। ચલો આ રૂટનું વિકલન પ્રમાણિત સ્વરૂપમાં આપણે જાણીએ છીએ કે d/dx √x² પ્રમાણિત સ્વરૂપ લખાય। √x નું વિકલન શું તો 1/2 √x, √y હોય તો 1/2 √y, √z હોય તો 1/2 √z। આને કહેવાય રૂટનું વિકલન। તો ચાલો રૂટ cot x² છે અને વિકલનમાં રૂટનું વિકલન શું થાય તો આની જેમ 1/2 રૂટ જે વિધેય હોય એમને cot x² 1/2 રૂટ આ જે વિધેય છે એમને આ કોનું વિકલન થયું રૂટનું વિકલન થયું, વર્ગમૂળનું વિકલન। ચલો વર્ગમૂળનું વિકલન થઈ ગયું। હવે રૂટની અંદર પદ છે cot। ચલો cotનું વિકલન પ્રમાણિત સ્વરૂપ તો જાણો છો। cotના વિકલન પ્રમાણિત સ્વરૂપ શું -cosec વર્ગ x²। આ cotનું વિકલન થઈ ગયું -cosec। ચલો cotનું વિકલન થઈ ગયા પછી હવે x² નું વિકલન શું 2x। ઘાત આગળ નહીં કરું છું, આ 2 ઉપર નીચે ઉડી જશે। આ 2x આગળ આવશે, માઈનસ ચિહ્ન પણ આગળ આવશે એટલે -2x cosec² x²। નીચે રૂટ cot x²। બસ આ જવાબ આ આઠમો દાખલો અને જેવો છે આગળ છે 9મો 10મો જેવા આપી રાખ્યા હતા આપણે। તો જોઈએ પહેલા 9મો પછી 10મો। નવમો દાખલો સાબિત કરો કે fx માનાંકો x - 1 x belongs to R દ્વારા વ્યાખ્યાયિત વિધેય x 1 આગળ વિકલનીય નથી। x 1 આગળનું વિકલન જેવી રીતે x c આગળનું વિકલન એને શું કહીએ છીએ આપણે c। x c આગળનું વિકલન આનો સંકેત શું f'(c) અને f'(c) મેળવવાનું સૂત્ર પણ તમે જાણો છો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fc + h - fc/h। તો x 1 આગળનું વિકલન x c આગળનું વિકલન એટલે f'(c) એનું સૂત્ર x 1 આગળનું વિકલન એટલે f'(1) અને f'(1) નું સૂત્ર શું થાય છે x 1 આગળનું વિકલન f'(1) બોલો સૂત્ર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fc + h 1 + h
माइनस f1 अपॉन h लिमिट h टेंड्स टू 0 f1 प्लस h x ની જગ્યા 1 પ્લસ h અહીં મૂકી દો fx એટલે માનાંક x માઈનસ 1 તો f1 પ્લસ h એટલે માનાંક 1 પ્લસ h માઈનસ 1 माइनस f1 એટલે માનાંક 1 માઈનસ 1 अपॉन h लिमिट h टेंड्स टू 0 प्लस 1 माइनस 1 की जैसे मानांक h प्लस 1 माइनस 1 की जैसे 0 अपॉन h लिमिट h टेंड्स टू 0 मानांक h अपॉन h હવે માનક કાઢી નાખી તો બે શક્યતા પ્લસ h અથવા માઈનસ h પ્લસ h લેવા કે માઈનસ h લેવા જો h ની કિંમત 0 થી નાની હોય તો માનક કાઢીએ તો આગળ માઈનસ આવે જો h ની કિંમત 0 થી નાની હોય તો h ની કિંમત 0 થી મોટી હોય તો પ્લસ h આવે એટલે બે શક્યતાઓ આવશે 0 થી નાની કિંમત ડાબી બાજુનું લક્ષ 0 થી મોટી એટલે જમણી બાજુનું લક્ષ બંને લક્ષ મેળવ્યા ચલો ડાબી બાજુ લક્ષ મેળવીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ માનાંક h अपॉन h 0 માઈનસ નો મતલબ થાય છે h લેસ ધેન 0 h ની કિંમત 0 થી નાની લેવા અને h ની કિંમત 0 થી નાની હોય ત્યારે માનાંક કાઢીએ ત્યારે શું આવે 0 થી નાની કિંમત માટે માઈનસ આવે लिमिट h टेंड्स टू 0 माइनस आ माइनस h अपॉन h h लेस देन 0 लिमिट h टेंड्स टू 0 माइनस चलो h ऊपर नीचे उड़ी जैसे माइनस 1 આવશે माइनस 1 अचल છે એટલે પ્લસ માइनस चलो लिमिट h टेंड्स टू 0 प्लस 0 प्लस मानांक h अपॉन h 0 प्लस तो मतलब था कि h ग्रेटर देन 0 h ग्रेटर देन 0 હોય ત્યારે માનાંક કાઢી નાખો તો h આવે h अपॉन h h ग्रेटर देन h उड़ी जશે लिमिट h टेंड्स टू 0 प्लस अपन 1 નું લક્ષ થશે હવે જો ડાબી બાજુ લક્ષ -1 જમણી બાજુ લક્ષ +1 આપે છે આ બંને સરખા નથી સ્પષ્ટ છે કે लिमिट h टेंड्स टू 0 माइनस मानांक h अपॉन h is not equal to limit h टेंड्स टू 0 plus मानांक h अपॉन h આગળની ડાબી બાજુ લક્ષ જમણી બાજુ લક્ષ સરખા નથી અને જ્યારે ડાબી બાજુ લક્ષ જમણી બાજુ લક્ષ સરખા ન હોય ત્યારે લક્ષનું અસ્તિત્વ નથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માનાંક h अपॉन h નું અસ્તિત્વ નથી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માનાંક h अपॉन h એટલે શું f'1 નું અસ્તિત્વ નથી એનો મતલબ એ થયો કે આમ f એ x = 1 આગળ વિકલનની નથી આ વિકલનનું અસ્તિત્વ નથી એનો મતલબ એ થયો કે આમ f એ x = 1 આગળ વિકલનીય નથી સમીકરણ સાબિત થઈ કઈ રીતે x = 1 આગળ વિકલનીય છે કે કેમ એ માટે x = 1 આગળ વિકલનીય x = 1 આગળનું વિકલન એટલે f'1 માટે આ સૂત્ર ચલો આપણે આ રીતે મળે હવે આપણે ડાબી બાજુ લક્ષ મેળવીએ તો -1 આવે અને જમણી બાજુ લક્ષ મેળવીએ તો +1 ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ સરખા નથી તો પછી આ વિધેયના લક્ષનું અસ્તિત્વ અને વિધેયના લક્ષનું અસ્તિત્વ નથી તો આ કોના બરાબર છે તો આ f'1 બરાબર છે f'1 નું અસ્તિત્વ નથી f'1 નું અસ્તિત્વ નથી એનો મતલબ શું થયો
f એ x = 1 આગળ નીકળીએ આ છે નવમો ટર્મ એના પછી જોઈએ 10 साबित करो कि महत्तम पूर्णांक विधेय साबित करो कि महत्तम पूर्णांक विधेय fx = class of x 0 less than x less than 3 ये x = 1 અને x = 2 આગળ નીકળીને નથી x = 1 અને x = 2 આગળ નીકળવાની નથી जो ये x की कीमत 0 અને 3 ની વચ્ચે લેવાની છે 0 1 2 3 0 અને 3 ની વચ્ચે આ લેવાની છે 0 લેવાનું નથી ધ્યાન 0 બહાર 3 બહાર x की कीमत આવી હતી 0 અને 3 ની વચ્ચે એટલે કે એના ભાગ પાડીએ 0 અને 1 1 અને 2 2 અને 3 આથી ભાગ પડશે આગળ fx = class of x 0 less than x less than 3 હવે જો x ની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય તો 0 અને 1 ની વચ્ચે હોય તો શું થાય 0.1 0.2 0.3 0.9 સુધી હોય તો આનું મૂલ્ય શું થાય જેમ કે 0.9 क्लास ऑफ 0.9 નો મતલબ શું થાય 0.9 થી નાની પૂર્ણાંક સંખ્યા એ 0.9 એનાથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ આવે તો 0 ત્યારે 0 લેસ ધેન x લેસ ધેન 1 બરાબર પછી x ની કિંમત 1 અથવા 1 અને 2 ની વચ્ચે હોય 1 હોય અથવા 1 અને 2 ની વચ્ચે હોય 1.2 1.3 1.4 1.9 હોય તો પણ ચાલે 1.9 નો મતલબ શું થાય ક્લાસ ઓફ 1.9 એટલે કે 1.9 થી નાની પૂર્ણાંક સંખ્યા 1.9 થી નાની પૂર્ણાંક સંખ્યા કેટલી આવે 1 1 less than equal to x less than 2 બરાબર પછી x ની કિંમત 2 અથવા 2 અને 3 ની વચ્ચે હોય હવે તો 2.9 છે અહીં 2.9 મૂકો તો એનો મતલબ શું થાય ક્લાસ ઓફ 2.9 એટલે કે 2.9 થી નાની પૂર્ણાંક સંખ્યા 2.9 થી નાની પૂર્ણાંક સંખ્યા એટલે કે તો આ 2 આવશે 2 less than equal to x less than 2 તો ક્લાસ ઓફ x એક અચળ સંખ્યા છે એનું મૂલ્ય 0 પણ હોઈ શકે 1 પણ હોઈ શકે 2 પણ હોઈ શકે 0 અને 1 માટે એનું મૂલ્ય 0 હોય 1 અને 2 ની વચ્ચે 1 હોય 2 અને 3 ની વચ્ચે હવે આપણને શું કીધું છે x = 1 આગળનું વિકલન શોધવાનું છે હવે x = 1 આગળનું વિકલન કેવી રીતે મળે તો f'1 ચલો સૂત્ર બોલો હમણાં જોઈ ગયા લિમિટ h → 0 f1 + h - f1 upon h limit h → 0
x ની કિંમત 1 પ્લસ h એટલે 1 કરતા મોટી લેવાની. અહીંયા 1 પ્લસ h છે એટલે આ મૂલ્ય જે છે એ 1 કરતા કેવું છે મોટું. 1 કરતા મોટું હોય ત્યારે આની કિંમત તો 1 એ f1 ની કિંમત 1 0 આપણે 0.0 આવે ક્લિક થઈ જશે. ચલો આ વિધેય મૂકીએ ક્લાસ ઓફ 1 પ્લસ h minus class of 1 for h. Class of 1 plus h. Class of 1 નું મૂલ્ય 1 plus h 1 કરતા મોટું તો 1 આનું મૂલ્ય આવશે 1 આનું મૂલ્ય 1 0 upon h 0. આ રીતે ચકાસવા જઈશું શક્ય નહીં પડે. 1 આગળ વ્યાખ્યાયિત છે ઇઝ ધેર વિકલ્પ 1 આગળનું વિકલ્પ જ શોધી લો. આ રીતે થોડું ઊંચું હોય. 1 આગળનું ડાબી બાજુનું લક્ષ આના બધું 1 આગળનું જમણી બાજુનું લક્ષ આ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f. सूत्र प्रमाण गणतरी का सूत्र नहीं बने आ x टेंड्स टू 1 माइनस f. 1 माइनस को मतलब था x लेस देन 1. x लेस देन 1 होगा तो fx तरीके से लिखवाना 0 और x लेस देन 1 0 નો લક્ષ શું થાય છે 1 આગળનું ડાબી બાજુ લક્ષ 0 1 આગળનું જમણી બાજુ લક્ષ limit x tends to 1 plus fx. Limit x tends to 1 plus નો મતલબ થાય છે x greater than 1. x greater than 1 ये वक्त fx તરીકે શું લેવાના 1 x greater than 1 નું લક્ષ શું થાય જો 1 આગળનું ડાબી બાજુ લક્ષ આવે 0 1 આગળનું જમણી બાજુ લક્ષ આવે 1 બંને સરખા નથી. સ્પષ્ટ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx is not equal to limit x tends to 1 plus fx. અને ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખા માટે f એ x = 1 આગળ સતત નથી. જો સતત ન હોય તો પછી એક વિકલનીય માટે f એ x = 1 આગળ વિકલનીય. આ રીતે સરળ છે. f' 1 રીતે પણ ગણી શકાય તો એમાં થોડું સમજવામાં થોડી તકલીફ પડશે. આ રીતે થોડું સરળતાથી સમજી શકાય. ચલો એવી રીતે 2 આગળ વિકલનીય છે કે કેમ તો એની જેમ જ 2 આગળનું ડાબી બાજુ લખશું 2 આગળનું ડાબી બાજુ લખશું આવશે 1 2 આગળનું જમણી બાજુ લખશું શું આવશે 2 2 આગળનું ડાબી બાજુ લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx અને અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બંને સરખા નહીં નોટ. તો એનો મતલબ એ કે f એ x = 2 આગળ સતત માટે f એ x = 2 આગળ વિકલનીય. આ રીતે થોડું સરળતાથી ગણી શકાય. x = 2 માને ગણી શકશો ને. ચલો આ થયું સ્વાધ્યાય 5.2 નો
10નો ઘાત. ચલો હવે એના પછી નોંધ આવે છે ગુણ વિધેય અને એનું વિકલન. ગુણ વિધેય કોને કહેવાય અને વિકલન કેવી રીતે મળે છે એ સમજીએ. ગુણ વિધેય કોને તો જો એની વ્યાખ્યા પ્રમાણે છે ગાણિતિક રીતે શક્ય હોય તેવા ગાણિતિક રીતે શક્ય હોય તેવા ચલ x અને y ના સમીકરણ સ્વરૂપ વિધેયને ગુણ વિધેય કહે છે. x અને y નું જે સમીકરણ છે એ સમીકરણને ગુણ વિધેય કહે છે. પણ એ ગાણિતિક રીતે શક્ય હોય તો, જેમ કે દાખલા તરીકે x² + y² = 1 આ x અને y ચલનું સમીકરણ છે. આ સમીકરણને ગુણ વિધેય કહે છે. એ ગુણ વિધેય છે. સમીકરણ સ્વરૂપ વિધેય. આ સમીકરણ એને વિધેય કેવું હોય તો કયો વિધેય કહેવાય? ગુણ. પણ આનું આ સમીકરણ આ રીતે હોય તો x² + y² = -. આ સમીકરણ છે. આ સમીકરણ છે એને ગુણ વિધેય કહેવાય. આ ચલ x અને y નું સમીકરણ છે. શું આને ગુણ વિધેય કહેવાય? તો ના. કેમ? કે આ ગાણિતિક રીતે શક્ય નથી. શું x નો વર્ગ કેવો હોય? ધન. y નો વર્ગ કેવો હોય? ધન. બે ધન સંખ્યાઓનો સરવાળો કેવો હોય? ધન. શું બે ધન સંખ્યાઓનો સરવાળો ઋણ હોય ખરા? આ તો ઋણ આવે છે. એ ગાણિતિક રીતે શક્ય છે ખરા? સમીકરણ છે તેમ છતાં ગાણિતિક રીતે આ શક્ય નથી. તો પછી આ ગુણ વિધેય નથી. આ ધ્યાન રાખો. તો કોઈ પણ સમીકરણ હોય એ સમીકરણને ગુણ વિધેય કહેવાય. પણ એ સમીકરણ કેવો હોવો જોઈએ? ગાણિતિક રીતે શક્ય. આ શક્ય છે? સવાલો પણ થઈ શકે. આ શક્ય નથી. આ સમીકરણ છે, આ સમીકરણ છે. કેમ છે તો આ સમીકરણને ગુણ વિધેય કહેવાય. આ સમીકરણને ગુણ વિધેય કહેવાય. પછી ગુણ વિધેયમાં શું યાદ રાખવાનું છે? તો યાદ એ વસ્તુ રાખવાનું છે કે આપણે જાણીએ છીએ x નું x ની સાપેક્ષમાં વિકલન શું પ્રમાણિત સ્વરૂપમાં લખાયેલું છે. x નું x ની સાપેક્ષમાં વિકલન 1. પણ x નું y ની સાપેક્ષમાં કીધું હોય x નું અને y નું x નું x ની સાપેક્ષમાં વિકલન 1 પણ y નું x ની સાપેક્ષમાં વિકલન x ની જગ્યાએ x એટલે y હોય y નું x ની સાપેક્ષમાં વિકલન dy/dx. चलो आ x ની जगह x² લઈએ dy/dx x². चलो x² નું વિકલન શું? ઘાત આગળ આની ઘાત ઓછી કરવું 2x. चलो dy/dx y² હોય તો એ બે વિધેય થાય. એક તો ઘાત એ પહેલો વિધેય ને y બીજો વિધેય. અહીં બે વિધેય છે. ઘાત પહેલો વિધેય ને x બીજો વિધેય. અને ઘાતનું વિકલન ઘાત આગળ આવીને ઘાત ઓછી કરી એટલે 2x થઈ ગયું. અને પછી બીજા નંબરમાં x નું વિકલન તો x નું x ની સાપેક્ષે વિકલન શું થાય? 1 * આપણે લખતા નથી. અહીંયા ઘાતનું વિકલન તો 2y. પછી y નું વિકલન dy/dx. x² હોય ડાયરેક્ટ 2x લખાય પણ y² હોય તો એકલા 2y નહીં. 2y * dy/dx. dy/dx x નો ઘન હોય તો 3x અને dy/dx y નો ઘન હોય શું લખાય?
ઘાત આગળ ની ઘાત ઓછી કરો તો 3y² તો ખરા જ. પછી y નું થશે dy/dt. આ વસ્તુ ધ્યાનમાં રાખો. જેમ કે અહીં ગુણ વિધેય x² + y² = 1 આપે છે. દાખલા તરીકે અહીં x² + y² = 1. હવે આનું વિકલન આપણે મેળવીએ. चलो x प्रति विकलन करिए. x प्रति विकलन करते हैं. x की सापेक्ष से विकलन. चलो x का विकलन ये લખ્યું છે આપણે. x का विकलन શું? 2x. चलो y का विकलन શું? ये લખ્યું છે y का विकलन 2y / चलो 1 અચળ છે એનું વિકલન શું? dy/dx બરાબર છે 2x ને આ બાજુ લેજો પ્લસ 2x માઈનસ 2x 2y / dx માઈનસ 2y ભાગાકારમાં લઈ જાઓ dy/dx માઈનસ 2x upon 2y 2 ઉડી જશે dy/dx આપણને મળશે માઈનસ x upon y. આ ગુણ વિધેય છે એનું વિકલન આપો મને મળી. તે એવા ગુણ વિધેયના વિકલનો પર આધારિત ઉદાહરણો જોઈએ અને પછી પ્રતિ વિધેયનું વિકલન આવે છે. પ્રતિ વિધેયનું વિકલન જોઈએ તે પહેલા ગુણ વિધેયના બે ઉદાહરણો છે 24 પછી આપણે જોઈએ. ઉદાહરણ 24. x - y - pi = 0 માટે dy/dx શોધો. ગુણ વિધેય છે x અને y ચલનું સમીકરણ. ચલો x પ્રતિ વિકલન કરીએ. x प्रति विकलन कर. चलो पहला x નું વિકલન. x નું x ની સાપેક્ષે વિકલન 1 માઈનસ. ચલો y નું વિકલન dy/dx. ચલો માઈનસ પાય અચળ છે અચળ નું વિકલન 0. 0 નું વિકલન 0. 1 માઈનસ dy/dx प्लस 1 ને આ બાજુ લઈ લો માઈનસ 1 માઈનસ dy/dx પ્લસ 1 ને આ બાજુ લઈ લો માઈનસ 1 બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ dy/dx dy/dx શોધવાનો છે. ચલો ઉદાહરણ 25. y plus sin y is equal to cos x માટે dy/dx શું? y plus sin y is equal to cos x. चलो x અને y ના સમીકરણ સ્વરૂપ વિધેય છે કે ગુણ વિધેય કહેવાય. ચલો આનો x પ્રતિ વિકલન કરીએ. x પ્રતિ વિકલન કરીએ. ચલો પહેલા y નું વિકલન શું થાય? y નું વિકલન x નું વિકલન હોય તો 1 થાય. y નું વિકલન dy/dx. चलो sin y નું વિકલન તો sin નું વિકલન sin નું વિકલન cos y એમને પછી y નું વિકલન dy/dx. cos x નું વિકલન તો -sin x
x નું વિકલન તો x નું વિકલન x ની સાપેક્ષમાં કરો તો શું થાય? 1 * આપણે લખતા જો એ y હોત તો આપણે dy by dx લખવું પડે અને x હોય તો x નું બળ લખવાની જરૂર નથી. ચલો હવે dy by dx ઉભા છે બંનેમાંથી dy by dx કોમન કાઢો. dy by dx કોમન કાઢીશું તો અહીંયા શું રહેશે? 1 પ્લસ અહીંયા શું રહેશે? cos y is equal to minus sin x. 1 plus cos y ને ગુણાકારમાંથી ભાગાકાર કરો. dy by dx is equal to minus sin x और 1 plus cos y प्लस dy by dx નું ઘન તો આવી રીતે ઉદાહરણ 24 અને 25 ગુણ વિધેયના વિકલનો છે એ મળી જાય છે. એના પછી નોંધ આવે છે પ્રતિ વિધેયના વિકલન. પ્રતિ વિધેયના વિકલનના કેટલા 6 પ્રતિ વિધેયો છે. 6 પ્રતિ વિધેયોના વિકલનના પ્રમાણિત સ્વરૂપો તમારે યાદ રાખવાના છે. 6 પ્રતિ વિધેયો કયા? sin inverse, cos inverse, tan inverse, sec inverse, cosec inverse, cot inverse. 6 પ્રતિ વિધેયો છે જે 6 ત્રિકોણમિતીય વિધેયો છે એ વિધેયના પ્રતિ વિધેયો. તો આ પ્રતિ વિધેયોની નોંધ યાદ રાખો. ત્રિકોણમિતીય પ્રતિ વિધેયોના વિકલિતો. તો આ સૂત્રો યાદ રાખવાના છે. 6 સૂત્રો છે. sin inverse x dy dx cos inverse x dy dx tan inverse x dy dx cot inverse x dy dx sec inverse x dy dx cosec inverse x. sin 1 sin x તો આપણે cos x કરી દીધું પણ sin inverse x નું શું cos inverse x થઈ જશે? તો ના. sin inverse x નું પ્રમાણિત સૂત્ર તમારે યાદ રાખવાનું. શું? 1/√1 minus x. sin inverse x નું પ્રમાણિત સૂત્ર 1/√1 minus x. cos inverse x નું એના જેવું જ પણ -1/√1 minus x. હા. tan inverse x નું 1/1 plus x છે. cot inverse હોય તો -1/1 plus x. sec inverse x નું 1/(x into root) આ જે રીતે 1 minus x સ્ક્વેર હતું એ રીતે x સ્ક્વેર minus 1 ઉલટાઈ ગયું. 1 minus x સ્ક્વેર તો x સ્ક્વેર થશે. એટલે cosec inverse માં આનું જ પણ જે રીતે આ પ્લસ છે આ માઈનસ, આ પ્લસ છે આ માઈનસ, આ પ્લસ છે એના પછી માઈનસ -1/(x into root x square minus 1. અચ્છા, ત્રિકોણમિતીય પ્રતિ વિધેયોના વિકલિતો છે જે આગળ આપણે સૂત્રો જોઈ ગયા વિકલનના પ્રમાણિત સ્વરૂપો. એ રીતે પ્રતિ વિધેયના પ્રમાણિત સ્વરૂપો જે આગળ તમે 2-3 વાર લખીને તૈયાર કર્યા છે એ રીતે આ પણ 2-3 વાર લખીને તૈયાર કરવાના છે. તો હવે જુઓ પ્રતિ વિધેયના વિકલિતનો ટોપિક છે એના પર આધારિત જે ઉદાહરણો છે ઉદાહરણો અને એના પછી સ્વાધ્યાય 5.3 એની ચર્ચા આપણે આવતીકાલ ઉપર રાખીએ. આજે આટલા સુધી રાખીએ છીએ.